સંતોગી અને 0 નંબરની શેરી ઉમિયા ટાઉનશીપમાં રહું છું. હવે મારે લેડીઝને પાણી વગર કેમ હાલે? સવારે જ્યારથી ઉઠે ને સુવે ત્યાં સુધી બધાને પ્રશ્ન હોય. નાના નાના છોકરા આવીને એમ કે સ્કૂલેથી આવીને પરસે વળોય નાવા પાણી નથી, કેમ હાલે? તમે જ કહો. 2 વર્ષથી કેટલી વાર કમ્પ્લેન કરવા આવ્યા. હવે તમે આનો કંઈક ઉકેલ લાવો. અમે શાંતિથી તમને લેડીઝ જેન્ટ્સ નાના છોકરાય કેવા આવ્યા છે, તમે ઉકેલ લાવી દો તો સારું છે. બાકી પછી અમારે ઉગ્ર રૂપાનું ધારણ. અમારે 50 ઘર છે અમારી શેરીમાં અને આવી કેટલી શેરી છે જેને પ્રશ્ન છે. આ ટાઉનશીપમાં છેલ્લા 1.5 વર્ષ આજકાલ કરતાં થઈ ગયા છે, પાણી આવતું નથી. વારંવાર સમસ્યા થઈ ચૂકી છે. આજથી નગરપાલિકા હતી તેથી જીજ્ઞાબેનને પણ આ સમસ્યા કરી છે, પણ જીજ્ઞાબેને કોઈ આનો પ્રશ્ન ઉકેલ કર્યો નથી. વારંવાર એકને એક વસ્તુ, પહેલાં કારણ ગંદુ પાણી આવતું, હવે ઠામ કોઈ પાણી બંધ થયું છે. ગમે ત્યારે આવી ત્યારે આ લોકો એક જ પ્રશ્ન કે 4 કે 5 દિવસમાં તમારું પાણી આવી જાય છે, પણ 5 દિવસના આમના એમના એમ કરતાં 1.5 વર્ષ થયું પણ કોઈ પાણીનો ઉકેલ થયો નથી. અને આ સોસાયટી રહી એજ્યુકેશન સોસાયટી છે, શાંતિ રસ્તે ચાલે છે. એટલે બીજી સોસાયટી કે બીજી પબ્લિકની જેમ કોઈ તોફાન દેકારો કરે એવા માણસો નથી. એટલે આ લોકો એનો લાભ લેશે. પણ જો હવે આ નહીં થાય તો હવે બીજાની જેમ આ લોકો એ આંદોલન તોફાનની સર્ફે જો જાય છે તો પછી આને જવાબદાર કોણ રહે છે એ ખાસ કરીને કહેજો.